વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આપણી એક સ્પોકન ઇંગ્લિશ કોર્સની એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજનો આપણો 20મો લેક્ચર છે અને આજના વિડીયોમાં આપણે સર્વનામ એટલે કે પ્રોનાઉન વિશે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે જોઈએ કે સર્વનામ એટલે શું, સર્વનામ કોને કહેવાય. તો સર્વનામ એટલે એવા શબ્દો કે જેને નામના બદલે વાપરી શકાય છે. તો સર્વનામ એટલે એવા શબ્દો હશે કે જેને વાક્યમાં નામ આપેલું હશે તે નામના બદલે આપણે તે પ્રોનાઉનનો ઉપયોગ કરી શકીશું. તેમ છતાં પણ તે વાક્યમાં તે વાક્યનો કોઈ અર્થ બદલાશે નહીં. આગળ આપણે ઉદાહરણ જોઈએ એટલે થોડોક વધારે ખ્યાલ આવે. અહીંયા જુઓ, એક વાક્ય આપેલું છે, રવિ ઇઝ અ ગુડ બોય. રવિ ઇઝ માય ફ્રેન્ડ. રવિઝ ફાધર વર્ક્સ વિથ માય ફાધર. તો અહીંયા એક જ વાક્ય છે અને આ વાક્યમાં રવિ 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 3 વખત ઉપયોગ થયેલો છે. તો આપણને થોડુંક ઓકવર્ડ વાક્ય લાગે. હવે નીચેનું વાક્ય જુઓ, તો રવિ ઇઝ અ ગુડ બોય. હી ઇઝ માય ફ્રેન્ડ્સ. તો અહીંયા રવિ છે, રવિની જગ્યાએ મેં કયો શબ્દ વાપર્યો? તો હી. તો આ હી કેવું પ્રોનાઉન છે તે આપણે આગળ જોઈશું. આગળ જુઓ, રવિઝ ફાધર વર્ક્સ વિથ માય ફાધર. તો અહીંયા મેં શું વાપર્યું? હીઝ ફાધર. હીઝ ફાધર વર્ક્સ વિથ માય ફાધર. તો અહીંયા જુઓ, તો અહીંયા રવિ આપેલું છે તો આ રવિના બદલે આપણે હીનો ઉપયોગ કર્યો. અહીંયા રવિ આપેલું છે તો આ રવિના બદલે આપણે હીઝનો ઉપયોગ કર્યો. તો હી કેવું પ્રોનાઉન છે, હીઝ કેવું પ્રોનાઉન છે તે આપણે આગળ જોઈશું. પરંતુ આ વાક્યમાં નામ આપેલું છે અને નામના બદલે આપણે એક શબ્દનો ઉપયોગ કર્યો. તેમ છતાં પણ વાક્યનો અર્થ કોઈ બદલાતો નથી, તો તેને આપણે પ્રોનાઉન કહીશું, જે નામના બદલે વાપરી શકાય છે. અહીંયા જુઓ, રવિઝ આપેલું છે, તેનું હીઝ આપેલું છે. તો આ હી કેવી રીતે વપરાય, હીઝ કેવી રીતે વપરાય તે આપણે આગળ જોઈશું. તો સર્વનામના નીચે મુજબ 4 પ્રકાર પડે છે. એક સબ્જેક્ટિવ પ્રોનાઉન, બીજું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, પોઝેસિવ પ્રોનાઉન અને રિફ્લેક્સિવ અને ઇન્ટેન્સિવ પ્રોનાઉન. સબ્જેક્ટિવ પ્રોનાઉનનું ગુજરાતી કર્તાલક્ષી સર્વનામ એટલે કે કર્તાના સ્થાને આવશે. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કર્મલક્ષી સર્વનામ એટલે કે કર્મના સ્થાને આવશે. પોઝેસિવ પ્રોનાઉન કે જે માલિકી દર્શાવતું હશે. અને આપણે ધીમે ધીમે આગળ જોઈશું અને સમજતા જઈશું. તો સૌથી પહેલાં આપણે જોઈશું સબ્જેક્ટિવ પ્રોનાઉન. તો સબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે શું થાય? કર્તાલક્ષી સર્વનામ. તો આ પ્રોનાઉનનું નામ જોઈને જ આપણને અંદાજ આવી જાય છે કે આ સબ્જેક્ટિવ પ્રોનાઉન હશે, કદાચ સબ્જેક્ટના સ્થાને આવતા હશે. તો આપણે જોવી સબ્જેક્ટિવ પ્રોનાઉન કોને કહેવાય. તો આપણે જોઈએ સબ્જેક્ટિવ પ્રોનાઉન શું છે. તો વાક્યમાં કર્તાના સ્થાને ઉપયોગ કરી શકાય છે તે પ્રોનાઉનને આપણે સબ્જેક્ટિવ પ્રોનાઉન કહીશું. એટલે કે કોઈ પણ વાક્યમાં મેં તમને શીખવાડ્યું હતું કે સબ્જેક્ટ હોય, વર્બ હોય અને ઓબ્જેક્ટ હોય. તો આ સબ્જેક્ટ હોય, સબ્જેક્ટની જગ્યાએ આપણે જે પ્રોનાઉનનો ઉપયોગ કરી શકીએ તે પ્રોનાઉનને આપણે સબ્જેક્ટિવ પ્રોનાઉન કહીશું. અથવા તો આપણે એમ પણ યાદ રાખી શકીએ કે આ બધા પ્રોનાઉન હંમેશા સબ્જેક્ટના સ્થાને આવશે. તો આપણે જ્યારે ખાલી જગ્યા પૂરતા હોય તો એ વખતે આપણને ઓપ્શન આપેલા હોય છે. જો તમને આ બધી બાબતની ખબર પડતી હોય ને તો તમે ફટાફટ ઓપ્શનમાં આને એલિમિનેટ કરી શકો કે તો આ પ્રોનાઉન શીખવા, લખવા માટે પણ જરૂરી છે અને અંગ્રેજી બોલવા માટે પણ જરૂરી છે. અને આ ગ્રામર શીખ્યા વગર આપણને ઇંગ્લિશમાં ક્યારેય કોન્ફિડન્સ આવશે જ નહીં. એટલે ગ્રામર શીખવું ખૂબ જ જરૂરી છે અને આપણે આનો ઉપયોગ કરીને જ વાક્ય બનાવવાના છે. એટલા માટે તો આ બધા પ્રોનાઉન કેવા? સબ્જેક્ટિવ પ્રોનાઉન છે. જેમ કે હું, એને અંગ્રેજીમાં આઈ થશે. વી એટલે અમે અથવા તો આપણે. યુ એટલે તું અથવા તમે. હી, સી, ઇટ, ધે. અને આ બધા પ્રોનાઉન સિંગ્યુલર છે કે પ્લુરલ છે, તેની સાથે કયો વર્બ આવે છે તે મેં આ તમને આગળ શીખવાડી દીધું છે. તો આ પ્રોનાઉન કેવા છે? તો આ પ્રોનાઉન સબ્જેક્ટિવ પ્રોનાઉન છે, જે હંમેશા સબ્જેક્ટના સ્થાને જ ઉપયોગ થાય છે. તો ઓપ્શનમાં આપેલું હોય એટલે આપણને તરત જ ખબર પડી જાય કે આ હંમેશા સબ્જેક્ટ તરીકે જ આવે છે. તો જો તમને આવી ખબર પડતી હોય તો તમને અંગ્રેજી એકદમ સહેલું થઈ જશે તમારા માટે. પરંતુ આપણને આ બધી બાબતની ખબર હોતી નથી એટલે હંમેશા આપણને કન્ફ્યુઝન થાય છે. તો અંગ્રેજી ગ્રામર શીખવું ખૂબ જ જરૂરી છે. આપણે બીજી મેથડથી અંગ્રેજી શીખવાનું છે, જે ટ્રાન્સલેશનની મેથડ છે. અને ટ્રાન્સલેશનની મેથડમાં આપણે ગ્રામર શીખીને જ વાક્ય બનાવતા શીખીશું. એટલા માટે આ શીખવું ખૂબ જ જરૂરી છે. હી ઇઝ ક્લેવર. અથવા તો હું અહીંયા એમ કહું કે રવિ ઇઝ ક્લેવર. રવિ હોશિયાર છે. હવે એમ કહું કે હી ઇઝ ક્લેવર, તે હોશિયાર છે. તો રવિના બદલે મેં કયો શબ્દનો ઉપયોગ કર્યો? હી.
તો આ હી કેવો છે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. કેમ સબ્જેક્ટિવ? કારણ કે તે સબ્જેક્ટના સ્થાને આવેલું છે. બીજું વાક્ય જુઓ, વી વર ઇન અહેમદાબાદ. તો અમેમાં ઘણા બધા લોકો હોય, બધાના નામ આપેલા હોય, પરંતુ એક જ શબ્દમાં આપણે કહેવું હોય તો વી, એટલે કે અમે હતા. તો આ વી શબ્દ શું છે? તો વી શબ્દ એક પ્રોનાઉન છે જે નામના બદલે વપરાયું છે. તો હવે આપણે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન વિશે જોઈશું. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે જે હંમેશા કર્મની જગ્યાએ આવે છે. એટલે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હંમેશા વાક્યમાં ક્યાં આવશે? તો કે કર્મના સ્થાને આવશે. આગળ મેં શીખવાડ્યું ને કે કોઈ પણ વાક્યમાં સબ્જેક્ટ હોય, વર્બ હોય અને ઓબ્જેક્ટ હોય. તો સબ્જેક્ટિવ પ્રોનાઉન હંમેશા સબ્જેક્ટના સ્થાને આવે છે અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હંમેશા ઓબ્જેક્ટના સ્થાને આવે છે. તો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કયા કયા છે? તો મી એટલે મને, અસનું ગુજરાતી અમને અથવા તો આપણને, યુનું ગુજરાતી તને અથવા તો તમને, હિમ કોઈ પુરુષ માટે વપરાય છે તો તેનું ગુજરાતી તેને થાય. હર કોઈ સ્ત્રી માટે વપરાય છે, તેનું ગુજરાતી તેણીને થાય. ઈટ કોઈ નાન્યતર જાતિ માટે વપરાય છે, તેનું ગુજરાતી તેને થાય. અને ધેમ એ એક બહુવચન છે જેનું ગુજરાતી તેઓ થાય. તો આ વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય તે જે આપણે જ્યારે વાક્ય શીખીશું ત્યારે હું તમને કહેતો જઈશ. અત્યારે આપણે ફક્ત એ શીખવાનું છે કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કેટલા છે. તો તમને આ બધા બાબતની ખબર પડવી જોઈએ કે આ બધા ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે જે હંમેશા ઓબ્જેક્ટના સ્થાને આવે છે. આગળ આપણે વાક્ય જોઈએ એટલે ખબર પડે. તો અહીંયા જો એક વાક્ય આપેલું છે, જાહ્નવી વોઝ વિથ યુ. તો યુના બદલે હું એમ કહું કે રાહુલ, તો રાહુલ સાથે હતી. તો હું રાહુલની વાત કરતો હોય એટલે હું કહું કે જાહ્નવી તમારી સાથે હતી. તો રાહુલની જગ્યાએ મેં કયા શબ્દનો ઉપયોગ કર્યો? યુ, એટલે કે તમે. તો આ યુ શબ્દ શું છે? તો યુ શબ્દ એક પ્રોનાઉન છે. અને આ યુનો ઉપયોગ કઈ જગ્યાએ થયેલો છે? તો યુનો ઉપયોગ ઓબ્જેક્ટના સ્થાને થયેલો છે. તો આ કેવું પ્રોનાઉન છે? તો આને આપણે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કહીશું કે જે હંમેશા ઓબ્જેક્ટના સ્થાને આવશે. આગળ આપણે પોઝેસિવ પ્રોનાઉન એટલે કે માલિકી સૂચક સર્વનામ વિશે જોઈશું. તો પોઝેસિવ પ્રોનાઉન આ પોઝેસિવ પ્રોનાઉન આપણે તેનું નામ, પ્રકાર જોઈને જ આપણને અંદાજ આવી જશે કે આ માલિકી દર્શાવતા હશે. પોઝેસિવ પ્રોનાઉન એટલે કે માલિકી સૂચક સર્વનામ. તો આપણને તેનું ગુજરાતી જોઈને જ ખ્યાલ આવી જશે કે આ સર્વનામ કંઈક માલિકી દર્શાવતા હશે. તો આ સર્વનામ કોને કહેવાય? તો કે કોઈ વસ્તુની માલિકી દર્શાવવા માટે આ સર્વનામ વપરાય છે. પોઝેસિવ પ્રોનાઉનનો ઉપયોગ ક્યાં થાય છે? તો કોઈ વસ્તુ હોય તેની માલિકી દર્શાવવા માટે પોઝેસિવ પ્રોનાઉનનો ઉપયોગ થાય છે. પોઝેસિવ પ્રોનાઉન બે પ્રકારના હોય છે, એક માય, એક માઇન. તો આ માય રહ્યું એ હંમેશા એડજેક્ટિવ તરીકે આવે છે. કેમ એડજેક્ટિવ તરીકે? તો તેની સાથે હંમેશા કોઈ નામ રહેલું હોય છે. આગળ આપણે હમણાં ઉદાહરણમાં જોઈએ. એ પહેલાં આપણે જોઈ લઈએ કે પોઝેસિવ પ્રોનાઉન કેટલા છે. માય અથવા તો માઇન બંનેનું ગુજરાતી શું થાય? મારું. અવર અથવા તો અવર્સ બંનેનું ગુજરાતી શું થાય? આપણું. આનો ઉપયોગ કેવી રીતે થાય એ પણ આપણે શીખીશું અને આનો ઉપયોગ કેવી રીતે થાય એ પણ આપણે શીખીશું. તો અહીંયા જુઓ બે વાક્ય આપેલા છે, ધીસ ઇઝ માય બુક. તો મેં તમને આગળ કહ્યું ને કે આ પ્રોનાઉન હંમેશા તેની સાથે કોઈ નામ આવશે. તો માય સાથે અહીંયા શું નામ આપેલું છે? બુક આપેલું છે. તો આ માય રહ્યું એ બુક માટે એડજેક્ટિવનું કામ પણ કરે છે. તો એડજેક્ટિવ પ્રોનાઉન આને પણ કહેવામાં આવે છે. તો જ્યારે પહેલી લાઇનમાં જે પ્રોનાઉન લખેલા હતા એ આવે એની સાથે હંમેશા શું આવશે? કોઈ નાઉન આવશે ફરજિયાત. તો જ એને આવી રીતના આપણે ઉપયોગ કરી શકીશું. અને આનો ઉપયોગ કેવી રીતે થાય? તો આનો ઉપયોગ કેવી રીતે થાય? તો આપણે 5-6 ફ્રેન્ડ ઊભા હોય અને કોક પૂછતું હોય કે આ બુક કોની છે? તો આપણે કહીએ ને ધીસ ઇઝ માય બુક, આ બુક મારી છે એમ. તો એ વખતે આપણે માયનો ઉપયોગ કરી શકીએ છીએ. આ વસ્તુ મારી છે, તમારી છે એવું કહેવા માટે આ પ્રોનાઉનનો ઉપયોગ થાય છે. હવે આપણે બીજા પ્રોનાઉન જે પાછળ બીજી લાઇનમાં હતા એના વિશે જોઈએ. તો ધીસ બુક ઇઝ માઇન. તો આનો ઉપયોગ ક્યારે થાય? ધારો કે 4-5 વસ્તુ પડી હોય, જેમ કે મોબાઈલ હોય, બુક હોય, વોચ હોય, અને આપણે જઈને એમ કહીએ કે આમાં આ બુક મારી છે, આ બે વસ્તુ મારી નથી, પરંતુ આ વસ્તુ મારી છે. તો એવું કહેવા માટે આપણે શું કહીશું? ધીસ બુક ઇઝ માઇન. તો આ વાક્ય શેના ઉપર ભાર મૂકે છે? તો આ વાક્ય બુક ઉપર ભાર મૂકે છે, જ્યારે આ વાક્યમાં માય ઉપર ભાર મૂકવામાં આવે છે. તો આ પ્રોનાઉનનો કેવી રીતે અલગ અલગ ઉપયોગ થાય છે તે હવે તમે કદાચ શીખી ગયા હશો. અને જ્યારે
આપણે આ પ્રોનાઉન ઉપયોગ કરી જે બીજી લાઇનમાં હોય તેની સાથે કોઈ પણ નાઉન આવતું નથી. તે ફક્ત વાક્યમાં છેલ્લે એકલું લખવામાં આવે છે. જે આ સર્વનામ જે માય, હિઝ, યોર, હર તેની સાથે હંમેશા નાઉન આવે છે અને બંનેનો ઉપયોગ અલગ અલગ છે. આમાં માય, હિઝ, યોર, હર તેના ઉપર ભાર મૂકવામાં આવે છે, જ્યારે આમાં વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવે છે. તો હવે આપણે રિફ્લેક્સિવ અને ઇન્ટેન્સિવ પ્રોનાઉન વિશે જોઈશું. તો આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે રિફ્લેક્સિવ અને ઇન્ટેન્સિવ પ્રોનાઉન શું છે. પહેલાં તો આપણે જોઈ લઈએ કે રિફ્લેક્સિવ ઇન્ટેન્સિવ પ્રોનાઉન કેવી રીતના લખાય. તો જુઓ, માય સેલ્ફ, અવર સેલ્ફ, યોર સેલ્ફ, હિમ સેલ્ફ, હર સેલ્ફ, ઇટ સેલ્ફ, તેમ સેલ્ફ આ બધા રિફ્લેક્સિવ અને ઇન્ટેન્સિવ બંને પ્રોનાઉન કહેવાય. આનું ગુજરાતી શું થાય તો અહીંયા બાજુમાં આપેલું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા અવર સેલ્વ્સ, યોર સેલ્વ્સ અને ધેમ સેલ્વ્સ એ ત્રણેય બહુવચનના રૂપ છે, બાકી બધા એકવચનના રૂપ છે. તો અહીંયા સેલ્ફનું શું થશે? સેલ્વ્સ થઈ જશે. કારણ કે આગળના વિડીયોમાં મેં તમને એક નિયમ શીખવાડ્યો હતો કે નામની પાછળ જ્યારે એફ આવે તો એફનું વી કરીને યસ આપણે લગાડવાનું. તો એટલા માટે અહીંયા સેલ્ફનું શું થઈ જશે? સેલ્વ્સ થઈ જશે. તો આ રિફ્લેક્સિવ અને ઇન્ટેન્સિવ બંને પ્રોનાઉન કહેવાય. આગળ આપણે જોઈશું કે રિફ્લેક્સિવ એટલે શું, ઇન્ટેન્સિવ કેવી રીતના ઉપયોગ થાય છે. ઉદાહરણ જોઈએ એટલે આપણને થોડોક વધારે ખ્યાલ આવે. તો અહીંયા જુઓ, એક વાક્ય આપેલું છે, આઈ વિલ ડુ ઇટ માય સેલ્ફ. હું આ મારી જાતે કરીશ. મતલબ કોઈ કામ છે અને હું કહું છું કે આ હું મારી જાતે કરીશ. અહીંયા માય સેલ્ફ ઉપર એટલો બધો ભાર આપવામાં આવ્યો નથી. મતલબ આ કામ રહ્યું એ મારા સિવાય કોઈ પણ કરી શકે છે. તો આને આપણે રિપ્લેસ કરી શકીશું. એટલા માટે આને આપણે રિફ્લેક્સિવ પ્રોનાઉન કહીશું. રિફ્લેક્સિવ. અને આવા વાક્યમાં હંમેશા આ માય સેલ્ફ રહ્યું તે વાક્યમાં હંમેશા છેલ્લે જ આવશે. અને હવે આપણે આ વાક્ય જોઈએ, આઈ માય સેલ્ફ વિલ ડુ ઇટ. એટલે હું આ મારી જાતે જ કામ કરીશ. એટલે મારા સિવાય કોઈ પણ આ કામ કરી શકશે નહીં, હું ખુદ જ જાતે કરીશ. તો આ માય સેલ્ફ ઉપર વજન આપે છે. એટલા માટે આને આપણે ઇન્ટેન્સિવ પ્રોનાઉન કહીશું, જે હંમેશા નામ સાથે આવે છે. તો જ્યારે માય સેલ્ફ હંમેશા નામ સાથે આવે તો એને આપણે ઇન્ટેન્સિવ પ્રોનાઉન કહીશું. અને જ્યારે માય સેલ્ફ હંમેશા વાક્યમાં છેલ્લે આવે તો એને આપણે રિફ્લેક્સિવ પ્રોનાઉન કહીશું. તો આ બંને વચ્ચે તફાવત છે. ઇન્ટેન્સિવ અને રિફ્લેક્સિવ પ્રોનાઉન તો એક જ છે, પરંતુ વાક્યમાં કેવી રીતે ઉપયોગ થયો તેના આધારે આપણે ઇન્ટેન્સિવ અને રિફ્લેક્સિવ તરીકે ઓળખીશું. તો આગળ આપણે જેટલા બી પ્રોનાઉન ભણ્યા, અહીંયા મેં એક ચાર્ટમાં તમને આપેલું છે. તો એ પ્રોનાઉનમાં સિંગ્યુલર પ્રોનાઉન પણ હતા, પ્લુરલ પ્રોનાઉન એટલે કે બહુવચનના પ્રોનાઉન પણ હતા, એમાં ફર્સ્ટ પર્સનના હતા, થર્ડ પર્સનના હતા અને સેકન્ડ પર્સનના પણ પ્રોનાઉન હતા. તો કેવી રીતના હતા? તો આ એક આખો ચાર્ટ આપેલો છે. તો તમે આવી રીતના ચાર્ટમાં પણ યાદ રાખી શકો છો. તો કે સબ્જેક્ટિવ આઈ થશે, આઈનું ઓબ્જેક્ટિવ શું થાય તો કે મી થાય, પોઝેસિવ માય થાય, પોઝેસિવ પ્રોનાઉન માઇન થાય અને રિફ્લેક્સિવ શું થાય? માય સેલ્ફ. તો આને હંમેશા આવી રીતે જ પાકું કરાય.